આજે ઝવેરપુરા ગામના ખેડૂત અને પશુપાલક પરમાર ગણપતભાઈ શંકરભાઈ નાઓનો જે બળદ છે એ જંગલી પ્રાણી દ્વારા કયું પ્રાણી છે એ નહીં કહી શકાય, પરંતુ ચોક્કસપણે અવારનવાર આજુબાજુના ખેતરોમાં જ્યારે ગ્રામ લોકો જાય છે ત્યારે દીપડો જોવા મળે છે. આ દીપડો ખૂબ ભયાનક છે. આ અગાઉ પણ ઘણા બધા પશુઓનું મારણ કરેલું છે અને ફોરેસ્ટ ખાતાની ટીમને પણ જાણ કરેલી છે કે આવી રીતના બનાવો બને છે, છતાં પણ ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી. માત્ર ને માત્ર ફોર્મો ભરી અને ખેડૂતોને પશુપાલકોને સાંત્વના કરે છે. સાંત્વના કર્યા બાદ તમારા પૈસા આવી જશે, તમારું જે વળતર છે જે આવી જશે, પણ અત્યાર સુધીમાં અમારા જ ગામના ઘણા વ્યક્તિઓનું વળતર આવેલ નથી. તેથી ફોરેસ્ટ ખાતાને જાણ કરવાની કે સત્વરે આ પશુપાલકોનું જે જીવનદોરી જેવા પશુઓનું જે ભક્ષણ કરતો દીપડો છે એને સત્વરે પકડવામાં આવે અને આ દીપડાને પકડવા માટે પાંજરાની તાત્કાલિક ધોરણે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવે. અને ખેડૂતોને આજે જોઈએ છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ માત્ર ને માત્ર ખેડૂતોને એક લાલચ આપવાની લોભાવની વાતો કરે છે. ખરેખર ઝીરો ગ્રાઉન્ડ પર જોઈએ તો ખેડૂતોની કોઈ ચિંતા સાંભળતું જ નથી. એમની જે વેદનાઓ છે, જે ભૂંડનો ત્રાસ હોય કે જે આવા માનવભક્ષી આપણે પશુપાલન ભક્ષી દીપડાઓ જે છે એ ખરેખર સતત ને સતત મારણ કરતા રહેશે. ગામની અંદરથી ગામ લોકો જે છે એ આજુબાજુના ખેતરોમાં જાય છે તો એકલ દોકલ જાય છે. મોટી મોટી તુવેરો હોય છે, કેળોના ઝાડ હોય છે, આવા પાકોની અંદર દીપડો સંતેલો હોય છે. અને એવું પણ બની શકે કે કોઈક ટાઈમ એને પશુનો શિકાર ના મળે પણ માનવ પણ હુમલો કરવાની શક્યતા રહેલી છે. તેથી સમગ્ર જંગલ ખાતાના અધિકારીઓને પણ જાણ કરવાની, ગુજરાત સરકારને પણ મારી એટલી જ જાણ કરવાની છે કે આવા જે ખેડૂતોના જે પ્રશ્નો છે એમની સત્વરે નિકાલ થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે એની જે પ્રોસેસ થાય અને એમનું જે વળતર છે એ આપે અને આ દીપડાની પકડવાની જે પ્રક્રિયા છે પાંજરું મૂકીને એ હાથ ધરવામાં એટલી મારી અપીલ છે. નામ બોલો. નામ શૈલેન્દ્રસિંહ સુખદેવસિંહ પરમાર. પૂરા ગામનું મારું નામ પરમાર ગણપતભાઈ શંકરભાઈ છે. મારા બળદને આજ રાતે મારી નાખ્યો અને આવા કેટલાય વેડપુર બન્યો કેસ, તવરા બન્યો, દંખેડા બન્યો, છતાં સરકારે પાંજરા માટે કંઈ વ્યવસ્થા કરી નહીં. દીપડો હોય કે વાઘ હોય ગમે તે હશે એ મારા જોયામાં આવ્યું નહીં પણ મારી નાખ્યો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.